સાત સમંદર પાર કેનેડાની ધરતી પર વસતા ગુજરાતીઓએ માતૃભૂમિ પ્રત્યેનો પ્રેમ પ્રગટ કરતા ગુજરાત સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરી હતી. આ અવસરે મલ્હાર મ્યુઝિકના માલિક જીતેન્દ્રભાઈ જોશી દ્વારા એક વિશેષ સંગીત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કેનેડાના ખૂણે ખૂણેથી ગુજરાતી પરિવારો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. આ સંગીત સંધ્યાના મુખ્ય આકર્ષણ પ્રખ્યાત ગાયિકા ભારતીબેન દરજી રહ્યા હતા. તેમણે પોતાના મધુર કંઠે લોકગીતો, ગરબા અને ગૌરવગાનની પ્રસ્તુતિ કરીને વિદેશમાં વસતા ગુજરાતીઓને વતનની યાદ અપાવી હતી. જીતેન્દ્રભાઈ જોશી અને ભારતીબેન દરજીના સુરોમાં વહેલી ગુજરાતી સંગીતની સરવાણીએ પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. કાર્યક્રમ દરમિયાન ગુજરાતની અસ્મિતા અને સંસ્કૃતિની ઝલક જોવા મળી હતી. જીતેન્દ્રભાઈ જોશીએ જણાવ્યું હતું કે આપણો દેશ અને આપણું રાજ્ય ભલે દૂર હોય, પણ આપણી સંસ્કૃતિ હંમેશા હૃદયની નજીક રહે છે. આ સંગીત કાર્યક્રમ દ્વારા કેનેડામાં વસતી નવી પેઢીને આપણી વિરાસત સાથે જોડવાનો આ એક પ્રયાસ છે. ત્યારે મોટી સંખ્યામાં ઉપસ્થિત ખેલૈયાઓ અને સંગીત પ્રેમીઓએ ગરવી ગુજરાતના ગીતો પર ઝૂમીને સ્થાપના દિવસને યાદગાર બનાવ્યો હતો. આ આયોજને સાબિત કર્યું કે દુનિયાના કોઈ પણ છેડે ગુજરાતી વસે, પણ તેનું હૃદય હંમેશા ગુજરાત માટે ધબકતું રહે છે. ગુજરાતી